કેમ છો મિત્રો? તો મિત્રો, મમતા મશીનરીનો આઈપીઓ 19 ડિસેમ્બરથી 23 ડિસેમ્બરની વચ્ચે ઓપન રહેશે અને તે આઈપીઓનું આજના વિડીયોમાં આપણે રિવ્યૂ કરશું કે એમાં આપણે એપ્લાય કરવું જોઈએ કે ન કરવું જોઈએ, અને કરવું તો લિસ્ટિંગ ગેઇન માટે કરવું કે પછી લોંગ ટર્મ માટે કરવું, તે બધી જ વસ્તુ આ વિડીયોમાં ક્લિયર કરશું. સૌથી પહેલાં આપણે આનું ગ્રે માર્કેટ પ્રીમિયમ જોશું, તેનાથી થોડા ઘણો લિસ્ટિંગ ગેઇનનો અંદાજો આવશે. એટલે બાકી જીએમપી માત્ર એક અંદાજો જ હોય છે. ત્યાર પછી આપણે કંપનીની ડિટેલ જોશું કે કંપની કયા સેક્ટરમાં કામ કરે છે, શું કામ કરે છે, આવનાર ફ્યુચર કેવું રહી શકે છે. ત્યાર પછી આના ફાઇનાન્શિયલ અને ફંડામેન્ટલ જોશું, તેનાથી ખબર પડે કે કંપની પ્રોફિટમાં છે કે પછી લોસ કરી રહી છે. ત્યાર પછી મિત્રો આપણે આઈપીઓની ડિટેલ જોશું અને લાસ્ટમાં જોશું આઈપીઓમાં એપ્લાય કરવું કે નહીં. હા મિત્રો, બધી જ વસ્તુ હું તમને જણાવીશ, પણ ડિસિઝન તમારે તમારું રિસ્ક અને તમારું એનાલિસિસ લગાવીને જાતે લેવાનું છે. તો મિત્રો, સૌથી પહેલાં આપણે આનું અંદાજે જીએમપી જાણીએ. તો સૌથી પહેલાં જ્યારે સ્ટાર્ટિંગ આ આઈપીઓની ગ્રે માર્કેટમાં ડિમાન્ડ ચાલુ થઈ ત્યારે 30%ની આસપાસ જીએમપી હતું. બાકી અત્યારે જોઈએ તો અત્યારે 45%ની આસપાસ જીએમપી બતાવે છે, એટલે ડિમાન્ડ તો સારી છે. બાકી આટલી બધી ડિમાન્ડ કેમ છે તે પણ જાણવું જરૂરી છે. તે પણ આપણે આગળ જાણશું કે કંપની એવું તે શું કામ કરે છે કે આટલી બધી ડિમાન્ડ છે, તો તે પણ આપણે આગળ જાણીશું. બાકી મિત્રો, જીએમપી અંદાજો જોઈએ છે આપણે માત્ર જાણકારી માટે, જાણવું જરૂરી છે એજ્યુકેશન માટે. બાકી હજી આની એન્કર લિસ્ટ આવી નથી. એન્કર લિસ્ટ આપણને 18 ડિસેમ્બરની આજુ, ટૂંકમાં એક દિવસ પહેલાં એન્કર લિસ્ટ જોવા મળી જશે. તેનો વિડીયો પણ આપણી ચેનલમાં આવી જશે. બાકી હજી સબસ્ક્રિપ્શન 19 તારીખે ચાલુ થશે, એટલે આ બંનેની પણ રાહ જોવી જોઈએ. ખોટી જીએમપી નકરી જોઈને ઉતાવળ ન કરવી ખોટી. તો મિત્રો, કંપનીની ડિટેલ જોઈએ તો કંપની 1979માં ઇન્કોર્પોરેટ થઈ હતી, એટલે લગભગ કંપનીને 45 વર્ષ જેવું થઈ ગયું પોતાના સેક્ટરની અંદર. ત્યાર પછી મિત્રો, કંપની જે છે મમતા મશીનરી, એ મશીનરી બનાવવાનું કામ કરે છે. જે આપણે આ વેફરના પાઉચ હોય કે સોપારીના નાના નાના પાઉચ આવતા હોય, તેના મશીનો બનાવે છે કંપની. એટલે કે જે આ વેફરના પાઉચ હોય એટલે એનો તો આખો રોલ હોય, એ રોલ એમાંથી મશીનમાંથી સીધા પાઉચ બની નીકળી જાય. એ બધું પેકેજિંગનું મશીનરી બનાવે છે મમતા મશીનરી. તેના મોટા કસ્ટમરમાં બાલાજી વેફરનું નામ છે, આ એની વેબસાઇટ ઉપર લખ્યું છે. બાકી એના સિવાય પણ ઘણા બધા મોટા કસ્ટમરો છે, પણ આ બાલાજી વેફર એક મોટું નામ છે એમાં. આ કંપની પોતાના મશીન એક્સપોર્ટ પણ કરે છે અને અત્યાર સુધીમાં 75 જેવા દેશોમાં એક્સપોર્ટ કરી ચૂકી છે. અને આપણે યુએસએમાં 3 થી 4 ઓફિસો છે. તેના સિવાય એજન્ટો પણ રાખ્યા છે, જે તેના માટે ફોરેનથી ઓર્ડર પણ લઈ આવે છે, એટલે કસ્ટમર ગોતી આપે છે ફોરેનથી. આના 2 મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, એક યુએસએમાં છે અને એક ઇન્ડિયામાં છે. અને આ જે આપણે પેકેજિંગના મશીનરી કહીએ તેમાં કંપની લીડિંગ છે એક્સપોર્ટરમાં. બાકી જે મિત્રો આ કંપની મશીન બનાવે છે તેનું સેક્ટર સારું છે, આવનાર ફ્યુચર પણ આનું સારું રહી શકે છે. તો હવે મિત્રો, આના ફાઇનાન્શિયલ જોઈ લઈએ તો ફાઇનાન્શિયલ 2022થી 2024 સુધીના આપવામાં આવ્યા છે અને FY25ના પહેલા ક્વાર્ટરના 30 જૂન 2024 સુધીના આપવામાં આવ્યા છે. બાકી મિત્રો, આના એસેટ જોઈએ તો દર વર્ષે ગ્રોથ છે. એમાં 216 કરોડથી 240 કરોડ સુધી એસેટ પહોંચ્યા છે. જોવા જઈએ તો ધીમી ગ્રોથ છે, પણ ગ્રોથ છે. પછી મિત્રો, રેવન્યુમાં પણ દર વર્ષે ગ્રોથ જોવા મળી છે. 196 કરોડથી 241 કરોડ સુધી પહોંચ્યા છે, એટલે આમાં પણ ધીમી ગ્રોથ છે. પછી મિત્રો, પ્રોફિટ માર્જિન જોઈએ તો તેમાં પણ ગ્રોથ છે. દર વર્ષે 21 કરોડથી 36 કરોડ સુધી પ્રોફિટ પહોંચ્યો છે, એટલે આમાં પણ ઠીકઠાક એવી ગ્રોથ જોવા મળી છે. પછી મિત્રો, પ્રોફિટ માર્જિન કાઢીએ તો લગભગ આ વર્ષનો 15%ની આસપાસ નીકળીને આવે છે. બાકી ગયા વર્ષની વાત કરીએ તો 11%ની આસપાસ, 11-12% જેવો પ્રોફિટ માર્જિન હતો. તો મિત્રો, પ્રોફિટ માર્જિનમાં પણ દર વર્ષે ગ્રોથ જોવા મળી છે. આ એક સારી વાત કહેવાય કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રોફિટ માર્જિન વધારે છે, એટલે
વર્ષ દર વર્ષ સારી ગ્રોથ છે પ્રોફિટ માર્જિનમાં પણ. બાકી મિત્રો આની નેટવર્થમાં પણ વધારો થયો છે. બાકી કંપની ઉપર દેણાની વાત કરીએ તો કંપની ઉપર અત્યારે 4.34 કરોડ રૂપિયાનું દેણું છે, જે કાંઈ ન કહેવાય, કારણ કે પ્રોફિટ માર્જિનમાંથી ગમે ત્યારે કંપની દેણું ચૂકવી શકે છે. બાકી ડેટ ટુ ઇક્વિટી રેશિયો નીકાળીએ તો અત્યારે 0.09નું નીકળીને આવે છે, એટલે કે કાંઈ ન કહેવાય, ઓલમોસ્ટ કંપની ડેટ ફ્રી કહેવાય એવું માની શકાય. પછી મિત્રો ROE 27% છે, ROC એ 31% જેવીની આસપાસ છે. બાકી આનો P 16નો નીકળીને આવે છે 10 રૂપિયાની ફેસ વેલ્યુ ઉપર. બાકી મિત્રો આના જેવી બીજી કંપની જોઈએ તેમાં રાજુ છે, વિન્સર છે, કાબરા છે, આ બધાનો PE જોઈએ તો એનો 30થી લઈને 57ની વચ્ચે આવે છે, એટલે કે PE વાઇઝ જોઈએ તો કંપની વેલ્યુએશન સારું દેખાય છે કંપનીનું, ને સસ્તું પણ છે બીજી કંપનીઓ કરતાં. તો આ પણ સારી વાત કહેવાય કે કંપની વેલ્યુએશન સારું લઈને આવી છે, રિઝનેબલ લઈને આવી છે. બાકી મિત્રો પ્રાઇસ ટુ બુક પ્રમાણે જોઈ તો કંપનીની પ્રાઇસ ટુ બુક 4.53ની નીકળીને આવે છે, અને આની કંપેરની આના જેવી બીજી કંપનીઓના જોઈ તો 1.6થી 9.7ની વચ્ચે આવે છે, અને 9.7 એ માત્ર એક જ કંપનીનો છે, બાકી બધા આનાથી ઓછા જ છે. તો પ્રાઇસ ટુ બુક પ્રમાણે જોઈએ તો વેલ્યુએશન થોડીક મોંઘી દેખાય છે. બાકી ઠીક છે, કાંઈ બહુ ખાસ વાંધો નથી વેલ્યુએશનમાં. બાકી અર્નિંગ પર શેર જોઈએ તો તે પણ બીજી કંપનીઓ કરતાં વધારે છે, 14 રૂપિયાની આસપાસ અર્નિંગ પર શેર છે, એટલે ઓલમોસ્ટ જોઈએ તો કંપનીમાં ખાસ એવો કાંઈ વાંધો નથી. વેલ્યુએશન પણ એમાંય પણ બહુ કંઈ ખાસ વાંધો નથી, કારણ કે ફાઇનાન્શિયલ ને કંપનીનું બધું જોઈએ તો ફાઇનાન્શિયલ પણ કંપનીના સ્ટ્રોંગ દેખાય છે. ROE ROC પણ સારા છે, એટલે કાંઈ બહુ એવો ખાસ વાંધો નથી. પછી મિત્રો IPOની ડિટેલ જોઈએ તો મમતા મશીનરીનું IPO 19 ડિસેમ્બરથી 23 ડિસેમ્બરની વચ્ચે ઓપન રહેશે. ફેસ વેલ્યુ 10 રૂપિયા પર શેર રાખવામાં આવી છે. પ્રાઇસ બેન્ડની વાત કરીએ તો પ્રાઇસ બેન્ડ 230થી 243ની વચ્ચે રાખવામાં આવ્યું છે, અને 61 શેરનો એક લોટ રાખવામાં આવ્યો છે. આની ટોટલ ઇસ્યુ સાઇઝ 179 કરોડની છે, અને પૂરેપૂરો OFS છે, એટલે કે પ્રમોટર પોતાની હિસ્સેદારી વેચી રહ્યા છે. અત્યારે પ્રમોટરની હિસ્સેદારી 92%ની આસપાસ છે, જે IPO પછી થોડીક ઓછી થઈ જશે. બાકી ઓમ પ્રમોટરની હિસ્સેદારી જોઈએ તો ઘણી સારી દેખાય છે, કારણ કે પ્રમોટરની હિસ્સેદારી 92% છે, એટલે સારી છે. એમ્પ્લોયને 12 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. રિટેલ પોર્શન છે 35%નું, અને લિસ્ટિંગ ડેટ છે 27 ડિસેમ્બર. તો મિત્રો આ થઈ ગઈ પૂરા IPOની ડિટેલ. હવે મિત્રો આવે સૌથી મેઇન સવાલ કે IPOમાં એપ્લાય કરવું કે નહીં, અને કરવું તો લિસ્ટિંગ ગેઇન પ્રમાણે કરવું કે પછી લોંગ ટર્મ પ્રમાણે કરવું. તો મિત્રો બધી જ વસ્તુ તમને ક્લિયર કરીશ, પણ ડિસિઝન તમારે તમારું રિસ્ક અને તમારું એનાલિસિસ લગાવીને જ લેવાનું છે, અને આ વિડીયો તમે પૂરો જોશો તો તમે ડિસિઝન જાતે લઈ જ શકશો. તો મિત્રો સૌથી પહેલાં આપણે લિસ્ટિંગ ગેઇન પ્રમાણે જોઈ લઈએ તો એમાં આપણે 4 પ્રકારે જોશું. સૌથી પહેલું છે GMP. બાકી GMP માત્ર અંદાજો હોય છે, એને પણ જાણકારી માટે આપણે જાણીએ છીએ. અત્યારે GMP જોઈએ તો સારી દેખાય છે. ત્યાર પછી છે વેલ્યુએશન. તો પછી વેલ્યુએશનમાં પણ એવો કાંઈ ખાસ વાંધો નથી, રિઝનેબલ છે, બહુ કાંઈ મોંઘી છે નહીં. ત્યાર પછી આપણે જોઈએ એન્કર લિસ્ટ. તો કે એન્કર લિસ્ટ હજી આવી નથી, એન્કર લિસ્ટ આવવાની બાકી છે. બાકી મિત્રો ઇસ્યુ સાઇઝ પ્રમાણે જોઈએ, નાની ઇસ્યુ સાઇઝ છે, તે પ્રમાણે એન્કર લિસ્ટમાં આપણે કાંઈ ખાસ એવું ઉમ્મીદ રાખી શકાય નહીં, કારણ કે નાની ઇસ્યુ સાઇઝ હોય એટલે એમાં મોટા એન્કર ઇન્વેસ્ટરો જોડાઈ શકે નહીં. ત્યાર પછી ચોથું છે મિત્રો સબસ્ક્રિપ્શન. તો કે સબસ્ક્રિપ્શન હજી આવવાના બાકી છે, 19 તારીખથી સબસ્ક્રિપ્શન ચાલુ થશે, એટલે આ બધું જોવું જોઈએ આપણે, અને થોડીક રાહ જોવી જોઈએ, ઉતાવળ કરીને એપ્લાય ન કરવું જોઈએ. બાકી મિત્રો જે પ્રમાણે ડિમાન્ડ છે તે પ્રમાણે લિસ્ટિંગ ગેઇનની ઉમ્મીદ રાખી શકાય છે. બાકી હું પર્સનલી લિસ્ટિંગ ગેઇન માટે કંઈક વિચારવાનો છું, બાકી લોંગ ટર્મ માટે તો હજી કંઈ ખ્યાલ નથી એવું. લોંગ ટર્મ માટે જઈ શકાય, પણ મારે લિસ્ટિંગ ગેઇન માટે હું પર્સનલી વિચારવાનો છું. બાકી મિત્રો જે લોકો લોંગ ટર્મ પ્રમાણે એપ્લાય કરવા માંગતા હોય તેના માટે પોઝિટિવ અને નેગેટિવ બંને જોઈ લઈએ.
તો મિત્રો સૌથી પહેલાં પોઝિટિવ તો કે કંપનીનું સેક્ટર, તો કે સેક્ટર સારું છે, કંપની બહાર એક્સપોર્ટ પણ કરે છે, કંપની આમાં લીડિંગ પણ છે એક્સપોર્ટ કરવામાં, જે આ બીજી કંપનીઓ એક્સપોર્ટ કરતી હોય મોટી મોટી તેમાં કંપનીનો નંબર આવે છે. આના કસ્ટમર પણ સારા છે, બાલાજી વગેરે જેવા આના કસ્ટમર છે, તમે આની વેબસાઇટ ઉપર જોઈ શકો છો. બાકી એના સિવાય પણ બીજા કસ્ટમરો ઘણા બધા છે. ત્યાર પછી કંપની પ્રોફિટ માર્જિન પણ સારા છે, દર વર્ષે પ્રોફિટ માર્જિનમાં ગ્રોથ જોવા મળી છે. ફાઇનાન્શિયલી કંપની સારી છે, વેલ્યુએશન પણ રિઝનેબલ દેખાય છે, એવો કંઈ ખાસ વાંધો છે નહીં. બાકી કંપની ઓલમોસ્ટ ડેટ ફ્રી કંપની છે. તો મિત્રો આ થઈ ગયા આના પોઝિટિવ. પછી મિત્રો આના નેગેટિવમાં જોઈએ તો એક પૂરેપૂરો OFS છે એ થોડું નેગેટિવ દેખાય છે. બાકી થોડા ઘણું ફ્રેશ ઇસ્યુ હોય તો શું છે કે કંપની પોતાની ગ્રોથ માટે પૈસા કામમાં લઈ શકે, પણ જે પ્રમાણે કંપનીના ફાઇનાન્શિયલ જોતા એવું કંઈ દેખાતું નથી કે કંપનીને પૈસાની જરૂર હોય. બાકી હોય તો એમ સારું રહે, પણ એવું દેખાતું તો છે નહીં. એટલે ઓવરઓલ મિત્રો જોઈએ તો કંપની લિસ્ટિંગ ગેન અને લોંગ ટર્મ બંને પ્રમાણે સારી દેખાય છે. તો આ હતી મિત્રો આજની અપડેટ. વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો જે પણ સ્ટોક માર્કેટનું કરતા હોય એને. ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં.